આજે વ્યાસજીએ આ ગ્રંથની શરૂઆત કરી છે ને, તો શરૂઆત કરી છે ગણપતિને યાદ કરીને, ગણપતિને બોલાવ્યા છે. અદ્ભુત એવું લેખન કર્યું છે ગણપતિ દાદાએ. પણ ગણેશજીએ વ્યાસજીને એક વાત કરી, વ્યાસજી, હું લખવા માટે ગ્રંથ લખવા તૈયાર છું, પણ એક મારી શરત છે. કેવી શરત? જ્યારે તમે બોલવાનું બંધ કરી દેશો ત્યારે મારું લખવાનું બંધ થઈ જશે. વ્યાસજી મનમાં વિચાર કરે કે મારે તો નિત્ય 3 ટાઈમ સંધ્યા કરવાની હોય. હવે સંધ્યા કરવા માટે તો મારે ઊભું થવું પડે, અને આ ગણપતિ એમ કે તમે અટકી જશો તો હું વહી જઈશ. પણ આ તો વ્યાસ છે. વ્યાસનો અર્થ થાય વિસ્તાર. વ્યાસથી ધારે તો વિસ્તાર, એક શબ્દના 1000 અર્થ પણ કરી શકે, એનું નામ જ વ્યાસ કહેવાય. અને વ્યાસજી ધારે ને તો 1000 શબ્દનો એક શબ્દ કરી અને પૂર્ણ કરી શકે, એનું નામ વ્યાસ કહેવાય. વ્યાસજી કહ્યું કાંઈ વાંધો નહીં ગણપતિ, જેમ તમે કહો એમ, મને કોઈ વાંધો નથી. પણ જ્યારે જ્યારે વ્યાસજીને સંધ્યા કરવા માટે ઊભું થવાનું હોય ત્યારે એવો એક શબ્દ એવો મૂકી દે કે ગણપતિ દાદા લખવાની જગ્યાએ શબ્દ ઉપર વિચાર કરે. અને ગણપતિ દાદા વિચાર કરે ને એટલી વારમાં વ્યાસજી જાય, સંધ્યા કરીને આવે તો ગણેશજી હજી વિચારતા હોય. ગણેશજી વ્યાસજીને પૂછે કે વ્યાસજી આનો અર્થ તો કયો? અને ત્યારબાદ વ્યાસજી એનો અર્થ કહી અને ફરી પાછું એ કથા બોલવાનો પ્રારંભ કરે, ગણપતિ લખવા માંડે. આ નિત્યનો ક્રમ. તો એવું સુંદર એવું આ ગ્રંથ ભાગવતજીની રચના કરી છે.